પદમાં શું સહન કરી? 84 છોડાવ્યા. 84નું બંધન બહુ ભારે અને 84 ફરતા ફરતા અનંત યુગો આપણા વીતી ગયા હતા, પણ છતાંય તે આપણી આગળની કમાણી લઈને જ્યારે આપણો આ દેહ મળ્યો, આપણને માનવ દેહ આપણને ઉત્તમ મળ્યો, અમૂલ્ય મળ્યો, એનું મૂલ આપી ન શકાય. કારણ કે આ માનવ દેહથી જ આપણે તે 84થી મુક્ત થવાશે. બીજા તો દેહ 1,84 દેહ યોની હોય, એ એક યોનીમાં મુક્તિ નહીં મળે. મુક્તિ મળશે માત્ર માનવ દેહ થકી. એટલે તો આ માનવ દેહને મોક્ષનો દ્વાર કીધો છે. ત્યારે પછી જ્યારે આ જે સંતોને જ્યારે એમ કે આત્મજ્ઞાન સમજાઈ જાય, ઓળખાઈ જાય, પરખાઈ જાય પોતાનું નિજ સ્વરૂપ, ત્યારે એ ધન્યવાદ કરે છે. તો એ કહેતો ને ધન્ય રે કમાઈને, એ જે કમાણી કરીને આવે એ કમાણી મારી આગળની હતી કમાણી, વાત બતાવે છની છાની. આગળની કમાણી હોય તો જ આ વાત જડે, કમાણી વગર વાત ના જડે. એટલે એને એ કહ્યું અને કે ધન્ય રે કમાયું જેણે સદગુરુ મળ્યા. પણ મળ્યા કેવી રીતે? તન મન ધન, તન મન ધન છોડાવી ને 84 છોડાવી. તન મન ધન સોંપ્યા ત્યારે 84 છૂટી. એમને એમ 84 ન છૂટે. 84 છોડવા માટે પણ આપણને મૂળ તો ચૂકવવા પડે ને. એટલે આપણે શું મૂળ ચૂકાવીએ સદગુરુ શરણમાં? તન મન ધન અર્પણ કરી દીધું. આ મૂળ આપણે એને ચૂકાવી ત્યારે આપણી આ 1,84 છૂટી હતી. પછી શું? સંતોને શાન કરી કે જાગો સંતો જુઓ વિચારી, વિનારે દાંડીએ નોબત વાગે. હવે આપણા ઘટમાં તે 8 પોર આરતી થાય. કોની? અખંડવરની. અખંડવરની કહો કે અલગ જણીની કહો, આરતી 8 પોર શરૂ છે. પણ એમાં વગાડનારો કોણ છે? વગાડનારો દેખાય નથી, દાંડિયા નથી વગાડનારો, પણ છતાં તે આપણે આરતી આ સંભળાય છે. તો આ વિનારે દાંડીએ નોબત વાગી. નોબત વાગી એટલે એની અંદરનો જે સાર છે આ સાર સમજાઈ ગયો. તેથી એને ધન્યવાદ દીધા કે ધન્ય રે કમાયું જેણે સદગુરુ સેવ્યા. સેવ્યાનો અર્થ એમ થાય કે સદગુરુ શરણે ગયા. શરણે ગયા અને પોતે પોતાના ભૂલેલા સ્વરૂપને ઓળખી લીધું, પારખી લીધું, ત્યારે એને ધન્યવાદ દીધા. પછી ગંગા, જમુના ને સરસ્વતી, આ 3 ત્રિવેણી કહેવાય. પણ 10મા દ્વારમાં એનો સંગમ થાય છે. હવે ગંગા ઉર્જા શક્તિ ગંગા છે, ચેતન શક્તિ જમુના, અને જે પુરુષ કઈ આપે પરમાત્મા જે કઈ એ તે શબ્દ આ ઈ સૂક્ષ્મના ઈ સરસ્વતી. તો આ ત્રણેયનો સંગમ 10મા દ્વારમાં થાય છે. 10મો દ્વાર કેવો છે? અગાટ. કઈ ગાંઠ નથી છતાં ત્યાં સંગમ થાય છે. આ અગાટમાં સંગમ થાય. પછી આ લોક પરલોક થી મેં આગેરું જોયું. આ લોક એટલે આપણો આ દેહ, પરલોક એટલે આપણું આ બ્રહ્માંડ. એનાથી આગેરું જોયું. એનાથી આગેરું જોયું તો શું ભાળ્યું એને? એનાથી આગેરું જોયું ત્યારે એને અમરાપુર ભાળ્યું, અમરધામ ભાળ્યું. ત્યાં જઈને પહોંચ્યો. હવે આમાં આ એક દર્શન ટચ કરે છે કે આપણે એમ કે દાડી પોતરાનું દ્રષ્ટાન. દાડી પોતરાનું દ્રષ્ટાન એટલે દાડી જો કેવા હે પોતરાને ઠેઠ એને વિદેશમાં પહોંચાડી દીધા હે. દાડી એવા હે. તમે દ્રષ્ટાન આવે ને આ લોકો કને આવ્યા હશે, તમારા કને આવ્યા 18 દ્રષ્ટાન નહીં એ તમે જયાબાઈને દીધા તમારે દેશે. તો હવે આમાં તે દાડીને પોતરાનું આ દ્રષ્ટાન એમાં સમજી લેજો કોણ દાડો હતા, કોણ મા બાપ હતા, કયા દાદી હતા અને કયા 3 પોતરા હતા. હવે એક ગામ હતું. આ ગામમાં 7 જણાનો પરિવાર રહેતો હતો. આમાં તે દાદો, દાદી, મા બાપ અને 3 ભાઈ. આ પરિવાર હતો. તો આ પરિવારમાં સમય અનુસાર દાદાનું મૃત્યુ થયું અને એના સમય અનુસાર મા બાપનું પણ મૃત્યુ થયું. પછી દાદી રહ્યા એકલા. પછી દાદી વિચાર કર્યો જો મારું મૃત્યુ થશે તો આ છોકરાનું કોણ કરશે, કે આ 3 ભાઈનું શું થશે? એને લઈને દાદીએ માગણી કરી પરમાત્માથી કે મને આ છોકરા જે છે એનું લાલન પોષણ ન કરું ત્યાં સુધી એ સાહેબ મને તમારા ધામમાં બોલાવશો નહીં. તો આવી રીતે એમ કે આ દાદીને પોતરા 3 પોતરા. હવે આમાં દાડો કોણ હતા? દાડો જે હતા એ આપણો અહંકાર હતો.
તો પહેલો જ અહંકારનો નાશ થયો એટલે દાદો રજા લઈ ગયા. પછી માતા પિતા કોણ હતા? તો માતા પિતા તો મન ને ઈચ્છા હતા. તો આ મનની ઈચ્છા જ્ઞાન થાય એટલે મન અને ઈચ્છા રહેતા નથી હતી, તો એનો નાશ થઈ ગયો. પછી જે દાદી હતા, આ દાદી હતા એ ભક્તિ હતી. તો આ ભક્તિ હતી તો એના આ 3 પોતરા એ કોણ હતા? કે જ્ઞાન, વિવેક અને વૈરાગ, આ 3 પોતરા હતા. તો હવે દાદીએ જે પોતરાને મોટા કર્યા, મોટા થયા ત્યારે દાદીએ પોતરાને કીધું કે બેટા હવે તમને તે કમાણી કરવા જવું પડે છે, પણ તમે જાઓ આ દેશની કમાણીથી પૂરું નહીં થાય, પરદેશ જશો એ કમાણીથી પણ પૂર્ણ નહીં થાય. તમે જ્યારે વિદેશ પહોંચશો ત્યારે ત્યાં વિદેશ જશો ત્યાં વિદેશી માલ મળશે અને તમે આનંદથી ત્યાં રહી શકશો. તો આ મારી તમને ભલામણ અને શિખામણ દઉં છું. તો આ ભક્તિ દાદી માર્ગ બતાવે છે કે જો કે તમે અહીંયાથી નીકળશો આ દેશમાંથી નીકળશો ત્યાં 3 ઝાડો આવશે. કે 2 ઝાડ હુકાયેલા હશે, 1 ઝાડ હાવ હુકાઈને ભૂકો થઈ ગયો હશે. એ ઝાડ નીચે બેસીને તમારે પોરો ખાવાનો, અને પોરો ખાઈ અને પછી એનાથી આગળ હાલશો ત્યાં 3 નદીઓ આવશે. એ 3 નદીઓ આવશે, 2 નદી તો કોરી હશે ને 1 નદી હાવ કોરી હશે, નકરી ધૂળ ઉડતી હશે. એમાં આ નદીમાં તમે સ્નાન કરજો અને પછી એનાથી આગળ જશો તો ત્યાં 3 વાસણ આવશે. તો 2 વાસણ હાવ તૂટેલા હશે અને 1 વાસણ ભાંગી ભૂકો થઈ ગયેલા હશે. એમાં તમે પછી મહાપ્રસાદ જમજો. આ હું તમને રાહ ચીધું છું, એ રાહ પર જાઓ જેથી કરીને તમે વિદેશ પહોંચી જશો. તો આ કરતા આ 3 ભાઈ આ દેશ એટલે આપણો આ દેહમાંથી, કારણ કે જ્ઞાન થઈ જાય પછી દેહનો અધ્યાસ છૂટી જાય, પછી દેહમાં હું પણ રહેતું નથી, દેહ મારો છે એ રહેતો નથી. ત્યારે તે આગળ ચાલ્યા દેહ છોડી. ત્યાં રસ્તામાં 3 ઝાડ કયા હતા? કે 1 ઝાડ ઓહમ હતો, બીજો ઝાડ સોહમ અને ત્રીજું ઝાડ તે હંસો. આ 3 ઝાડ હતા. તેમાં ઓહમે હુકાયેલો, સોહમ હુકાયેલો અને હંસો તો હાવ હુકાઈને ભૂકો થઈ ગયો. આવા ઝાડ નીચે પોરો ખાધો. એનો અર્થ એ થયો કે આ 3 વચનનો સાર, વચનનો મર્મ, વચનનું જ્ઞાન સમજી અને એને શાંતિથી ત્યારે પછી એને નિશ્ચય નક્કી કરવા માટે આગળ વધ્યા. તો આગળ વધ્યા ત્યાં 10મો દ્વાર આવ્યો. તો 10મા દ્વારમાં આ 3 ત્રિવેણીનો સંગમ થયા જ કરે છે, 8 પોર થાય છે. પણ આમાં તે ઈંગલા હાવ કોરી, પિંગલા પણ કોરી, પણ જે સૂક્ષ્મણા જે છે એ તો હાવ એમાં ધૂળ જ ઉડતી હતી, ન કરી એ તો એકદમ કોરી હતી. એને જે તે સંતોએ ગંગા, જમુના ને સરસ્વતી કહી. તો ગંગા કોરી, જમુના કોરી અને સરસ્વતી એ તો હાવ કોરી, એમાં ધૂળ ન કરી ઉડતી હતી. તો આ સંગમમાં એને સ્નાન કર્યું. કીધું ને સંતોએ, પન ત્રિવેણીમાં તીર્થ મોટું, નિર્મળ મનથી નાયજી, પ્રાણને પાંદડે કોડ્યા પરિભ્રમ, દેવોના દર્શન થાયજી. આ તનની અંદર ત્રિવેણી જે છે આ તીર્થ મોટું કીધું. જે આપણે અત્યારે આરતીમાં સકળ તીર્થ મારા સંતોને ચરણે કીધું ને, તો દરેક સંતના ગઢમાં ત્રિવેણી સંગમ થયા જ કરે છે. તો આપણા ગઢમાં પણ ત્રિવેણી સંગમ થાય. આ ત્રિવેણી સંગમમાં સકળ તીર્થ સમાયેલા છે. તો આ 3 ભાઈ જ્ઞાન, વિવેક ને વૈરાગ, આમાં એને સ્નાન કરી એટલે નિર્મળ થયા અને પાછી ત્યાંથી આગળ હાલ્યા. તો આવ્યા 12 આંગળ બહાર. આ પરદેશ કહેવાય. આ દેશ છોડ્યો, હવે અહીંયા પરદેશ પહોંચ્યા. 2 થી પરે ને પ્રમાણ. આ પરદેશ આવ્યા ત્યાં એને એકદમ ભૂખ લાગી. ભૂખ કેવી લાગી કે એને મહાપ્રસાદ જમવાનું મન થયું. તો હવે મહાપ્રસાદ જમવો છે તે દાદીની વાત યાદ આવી કે દાદીએ કીધું છે 3 વાસણ છે, આ વાસણમાં તમે મહાપ્રસાદ જમજો. તો એ 3 વાસણ વસ્તુ એક જ છે, પણ વાસણ એને પહેલું જે વાસણ છે એ ઓહમ વાસણ ભાંગેલું, સોહમ વાસણ તૂટેલું અને હંસો જે છે એ ભાગી ભૂકો થઈને ચૂરો થયેલો. હવે આ 3 વાસણમાં મહાપ્રસાદ જમ્યા. ઓહમનો સાર શું છે
સોહમનો સાર શું અને હંસનો સાર શું, સાર સમજવાનો છે. ઈ જ મહાપ્રસાદ છે. પાછળનો ધ્વનિ ઈ સાર હે ને ઈ મહાપ્રસાદ છે. પીર બ્રહ્માંડજી પર હાથ કરી રહ્યો ઈ પ્રસાદ પ્રસાદ છે ને, તો પ્રસાદ કરી રહ્યો એને નિશ્ચય નક્કી કર્યો ઈ જ મહાપ્રસાદ જમ્યા. ઈ નિશ્ચય નક્કી થઈ જાય તો વિદેશ પહોંચાય. જનક વિદેયી થઈ ગયા તો પછી આપણે કેમ વિદેયી ના થઈ? ઈ તો વિદેયી થઈને આખું રાજપાટ ચલાવી ગયા. આપણે વિદેયી થઈને આપણા ગ્રસ્તાશ્રમને સંભાળવાનું છે. ત્યારે તો સંતો કે સંસારમાં સરખો રહે મન રહે મારી પાસ, સંસારમાં લેપાય નહીં ઈ ખરો હરિનો દાસ. આપણે સંસારમાં લેપાવાનું નથી, પણ હરખો રહેવું હોય, વ્યવહાર કરવો હોય, ભક્તિ કરવી હોય અને સદગુરુ જ્ઞાનથી મુક્ત થવું હોય. તો આના માટે આપણે આમાં સરખું તો આપણે પણ વિદેયી. વિદેયીમાં કોણ છે? સતપુરુષ પરમાત્મા, નિર્વાણ આ વિદેયમાં છે, પરિભ્રમ આ વિદેશમાં છે. તો આ જ્ઞાનથી નિશ્ચય નક્કી કરી અને પછી એ વિદેશ પહોંચ્યા. વિદેશ પહોંચ્યા ત્યાંથી પછી આવાગમનના ફેરા જ ના રહ્યા અને ત્યાં શાંતિ કાંઈ જ નહીં. આ વ્યાપમાં સમાઈ ગયા. આ એટલે દાદી એટલે ભક્તિ, ભક્તિથી જ નક્કી થાય અને ભક્તિથી જ પર પહોંચાય. તો આ પછી ભક્તિ એ ના રહી, ભક્તિ પણ મુક્ત થઈ ગઈ અને આ ત્રણ પોતરા જ્ઞાન વિવેક ને વૈરાગ આ એક દેશ પહોંચી જવાથી મુક્ત થઈ ગયા. આ વાત કરી એને. ધન્ય રે કમાયું જેને સદગુરુ સેવ્યા. આ વાત એને કરી. ત્યારે કે જાગો સંતો જુઓ વિચાર. આ સંતો જ્ઞાનમાં જાગી જાઓ, વિચાર કરી જુઓ એની વાત કરી એને. પછી શું કીધું? વગર સુરત, ત્યાં તો ચંદ્ર સૂરજ નથી. ચંદ્ર સૂરજ વહાગર ના. ચાચીજી વાણે કહ્યું નવ દરવાજા નવી રમત કા દસમે મોલે ઓ દેખાય ચંદ્ર સૂરજ તો વાગર નાહી જાપયા જાપા પોત નવ દરવાજા નવી રમત ના. હવે નવ દરવાજા કઈ રમત રમે છે? આંખ નવું નવું જુએ એ નવી રમત, કાન નવું નવું સાંભળે એ નવી રમત, અને નાસિકા સુગંધ નવી નવી લે એ નવી રમત, અને આપણા જે જીભ નવા નવા સ્વાદ લે એ નવી રમત, અને પછી ગુદા અને લીંબ આપણા પેશાબ પણ ક્યારેક ગરમ ક્યારેક ઠંડો આ નવી રમત રમે. અને પછી ગુદા એટલે મળ ત્યાગ કરવાનું થાય. ત્યાં પણ ક્યારેક કવજિયા તો કટન, ક્યારેક જાડા તો આ એની નવી રમત. નવ દરવાજા નવી રમત કા દેખાણો કે દસમે મોલ. દસમો મોલ એટલે આપણો આ 10મો દ્વાર. પણ આપણું ત્યાગો વગર જાય. આપણું ત્યાગો એટલે હું પણ ત્યાગ કરી તો એવું ઘરે પહોંચાય. બાકી હું પણ હશે તો એ ઘરે હજી પહોંચાશે નહીં. આ વાત કરી એની. પણ મહાસાગર, મહાસમુદ્ર, મહાન સમુદ્રમાં ને તળિયે મહામોતી પડ્યા. પણ આ મહામોતી કોણ ગોતી લાવે? સુરા હોય તે મરજીવા થઈને પડે એ એમ કે આ મોતી લાવે ગોતી. તો સહજમાં જ લેવાય. આ સહજમાં જ મોતી સમજાઈ ગયું. પણ આ સહજ ને બાકી તો હોય બીજા તો સકલે મુઠ્ઠી ભરાય. સમુદ્રમાં તો બધાય નાવા પડે. પણ આમાં એટલે ભાગ્ય એટલે કોક જ સત્વીલા એવા છે કે એના હાથમાં મોતી આવે. બાકી સકલે તો મુઠ્ઠી ઘણી ભરાય. પણ એ સકલાની મુઠ્ઠી ભરવા વાળા કોણ? આ જગતને કીધું. આ જગત જ સંકલે મુઠ્ઠી, એની મુઠ્ઠી સંકલે ભરાય. અને જે એટલે મરજીવા હોય, જે સુરા હોય, જેને અંદર ડૂબકી મારી આ એવા એટલે એમ કે સહજમાં લાવે મોતી મોતી હતી. એ મોતી તો સાચા હંસોને જ ભાવે. ચારો જ હંસનો ઈ ચારો જીએ. પણ છતાં મીરાબાઈ જેવા બેચારા ભૂલ કરી ગઈ છે. ભૂલ્યા નહોતા પણ એ તો હંસને ઓળખ્યો તો પછી એની દ્રષ્ટિમાં હંસ જ આવે. તેથી મીરાબાઈએ શું કીધું? જી મેં તો પકડી આંબલિયાની ડાળ રે જંગલ બીજ મુખડી ઓજી. જી મેં તો
મીરાબાઈ હંસ સ્વરૂપ બની ગયા. તે પછી ત્યારે બગલો અને હંસ આ બે રંગે રૂપે તો એક જ છે, પણ આહારથી ઓળખાય. એટલે એને ઓળખ્યો કે આ બગલાએ તો મુખમાં માછલી ગળી, તો હંસ જાણી તારો સંગ કર્યો પણ મોઢામાં માછલી દીધી, એટલે તું મારો હંસ નથી. એટલે આવું મીરાબાઈએ નક્કી કરી દીધું. તો આમાં એટલે જ કીધું કે આ મોતીનો ચારો તો હંસને જ ભાવે, કારણ કે હંસનો આહાર જ મોતીનો હોય. આ વાત એને કરી દીધી હતી. પછી એને શું કીધું? હા, એ આ રતનબા ચરણે ઝવેર બોલ્યા કે શું? હા, ઝવેર ગુણ લાગ્યા. ઝવેર બાપા એને આ પદ બનાવ્યું. એ પછી હવે આવા ગુણ જ ગાતા હોય છે અને ગુરુના ગાય, આનંદ કરે, મોજ માણે. આ રીતે એને આપણે આ પદમાં આ જ સહન કરીએ. તમે પણ મરજીવા થઈ મોજું માણો, આનંદ કરો અને મુક્ત ઘરને પામો. આવા આશીર્વાદ આપને દેતા હોય. બોલો સદગુરુ દેવ કી જય.